નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ઠંડીમાં ધ્રુજતું ઉત્તર ભારત, દક્ષિણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છત્તીસગઢના અંબિકાપુરમાં 56.2 ડિગ્રી સાથે નવેમ્બરમાં ઠંડીનો પારો 57 વર્ષનો રેકોર્ડ તોડી ગયો. દિલ્હી વિસ્ફોટની તપાસ ચાલી રહી છે અને આ તપાસ 6 રાજ્યો સુધી પહોંચી છે. 15 ડોક્ટરો સકંજામાં છે. ચીનના ઝિનજિયાંગ પ્રાંતમાં 1000 ટનથી વધુ સોનું ધરાવતો વિસ્તાર મળી આવ્યો છે. વડોદરા શહેરમાં એક ચેટિંગ એપ્લિકેશનથી મિત્રતા કરી યુવતીને કેફી પીણું પીવડાવ્યા બાદ મધ્યપ્રદેશના યુવાને દુષ્કર્મ આચર્યું. દાહોદ 10.9 ડિગ્રીમાં ઠૂંઠવાયું. અમદાવાદમાં 16 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. વડોદરા ડભોઈ વચ્ચેની પલાસવાડા રેલવે ફાટક લોકોની પરેશાની અને તકલીફોનું કારણ બન્યું છે. કંપનીના પૂર્વ ટીમ લીડરે સોનાની સ્કીમ આપી માર્કેટ કરતાં સસ્તા ભાવે સોનું ખરીદવા જતા 31 લાખથી પણ વધુ ગુમાવ્યા. કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવાથી પરવાનગી આપી શકાય નથી. ભગવાન રણછોડરાયજીને તોપની સલામી આપવાની અરજી રદ કરવામાં આવી હતી. કારતક વદ એકાદશીએ તિલક વિધિ સમયે પરવાનગી આપવા માટે પોલીસને અરજી કરાઈ હતી. ડભોઈ નગરપાલિકાના ફાઇનલ પ્લોટનો 20 વર્ષથી ચાલતો વિવાદ એ તંત્રની ઢીલી નીતિના કારણે નગરપાલિકાના ચીફ ઓફિસરને 1000 રૂપિયા કોસ્ટ ફટકાર્યા બાદ આખરે કોર્ટમાં સોગંદનામું રજૂ કરાયું. માંજલપુરની એક સોસાયટીમાં દારૂ વેચાણ થઈ રહ્યું હતું. એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમ જેઓ કેસ કરવા દોડાદોડી કરી રહ્યા છે. એક યુવતી ઝડપાઈ છે. મારેઠા ગામ અને માંજલપુરની 2 સોસાયટીમાંથી 3 લોકોની ધરપકડ, 5 ફરાર થયા છે. આગામી 5 વર્ષમાં પાણીની માંગ 30% વધશે. જો પાણીની કરકસર નહીં કરાય તો ગુજરાતમાં જળ સંકટ સર્જાશે. એક રિપોર્ટ પ્રમાણે આ આંકડો સામે આવ્યો છે. રાજ્યમાં ભૂગર્ભ જળનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. ઘર વપરાશ માટે જ નહીં, ઔદ્યોગિક સિંચાઈ માટે પાણીની જરૂરિયાત વધી છે. દિલ્હી બોમ્બ બ્લાસ્ટ બાદ ફોન આવતા દોડાદોડી થઈ. નશેડીએ નેવલ ડોકયાર્ડમાં આતંકી હુમલાની ધમકી આપી. એજન્સીઓમાં દોડધામ મચી ગઈ. બેટ્સમેનોના ધબડકા બાદ ભારતની સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં 30 રનથી નાલેશીભરી હાર થઈ. કોલકાતા ટેસ્ટની પીચ અમારી માંગણી મુજબની જ હતી. હેડ કોચ ગંભીરે નિવેદન આપ્યું છે. પીચ પર બેટિંગ થઈ જ ન શકે તેવું ન હતું. ભારતે નવા પ્રતિબંધો પહેલા $2.90 અબજ રશિયન ઓઇલ ખરીદ્યું. રશિયા પાસેથી ક્રૂડની ભારતની ખરીદી યથાવત રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ભાસ્કરની હેડલાઇન્સમાં આજે રાજ્યપાલ છે ગુજરાતના. એવા રાજ્યપાલ કે જે ગામની શેરીઓમાં ફરે છે, ગાય દોહે છે અને ખેતરમાં હળ પણ ચલાવી જાણે છે. ગામોના વિકાસ માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 3 મહિનામાં 11 ગામોમાં પહોંચ્યા અને ત્યાં રોકાયા પણ છે. 23 ટ્રાન્સજેન્ડર કોર્પોરેટ કર્મચારી બન્યા. પહેલા સહકર્મી હસતા હવે સાથે જમે છે. વેદાંત ગ્રુપની આ એક માહિતી સામે આવી છે. ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકોને પ્રગતિ અને સમાનતાની તકો મળવી જરૂરી છે. કોયલીમાં 25 કિલોમીટર લાંબુ ડ્રેનેજ નેટવર્ક નખાશે. 68,000 લોકોને ખાડ કૂવા ઉભરાવાના પ્રશ્નોમાંથી છુટકારો મળશે. અટલાદરા માંજલપુર બ્રિજ નજીક વિશ્વામિત્રી પટમાં કાટમાળ ઠાલવવામાં આવી રહ્યો છે. એક તરફ નદીને પહોળી કરવા માટે, ઊંડી કરવા માટે ત્યાં સાફ સફાઈ સહિતની કામગીરી થાય ને બીજી તરફ અહીં જ કાટમાળ ઠાલવવામાં આવી રહ્યું છે. પાલિકાની ટીમ સ્થળ મુલાકાત લેશે, પછી કાર્યવાહી કરવામાં આવશે. ગ્રીન હાઇડ્રોજન મિશનમાં ગુજરાતની મેટ્રિક્સ ગેસ એન્ડ રિન્યુએબલ્સ કંપનીએ 32.28 કરોડનું કૌભાંડ આચર્યું. શહેર ફરતે 7 બ્રિજના મજબૂતીકરણમાં 2 મહિના ટ્રાફિક થયો. મહિનામાં ફરી બિસ્માર છે આ બ્રિજો. બાયપાસના બ્રિજ પર મોટા ખાડા અને રોડ પર સળિયા પણ દેખાઈ રહ્યા છે. હવે સીબીએસઈની બોર્ડ પરીક્ષામાં ક્લાસરૂમો માઇક્રોફોન કેમેરાથી સજ્જ હશે. બેચ પરનો અવાજ પણ સાંભળી શકાશે. જીટીયુ ડુપ્લિકેટ પેપર રોકવા ઓનલાઈન પેપર મંગાવશે. હવે એઆઈથી ચેક થયા બાદ પેપર છપાશે. શિક્ષકોને સરની કામગીરીમાં જોડતા બોર્ડના છાત્રોના અભ્યાસ પર તેની અસર પડી રહી છે. અમદાવાદ શહેર શિક્ષક મંડળે શિક્ષણ વિભાગમાં આ અંગે રજૂઆત કરી છે.
કોઈપણ ક્ષેત્રમાં હવે એઆઈ અનિવાર્ય છે. ડેવફેસ્ટમાં દેશભરમાંથી ડેવલપર્સ આવ્યા છે. અમદાવાદમાં આયોજિત જીડીજી ડેવફેસ્ટનું મુખ્ય આકર્ષણ હેન્ડ્સ ઓન લર્નિંગ રહ્યું. ગુજરાતનો પ્રથમ અને ભારતનો બીજો રબર ડેમ તાપીના ડોલવણની અંબિકા નદી ઉપર બનશે. ડોલવણના પાઠકવાડી ગામે 79.92 કરોડના ખર્ચે એરફિલ્ડ રબર કેમ્પનું નિર્માણ શરૂ કર્યું. જોધપુરના બાલેસર પાસે ટેમ્પો ચાલકને ઝોકવું આવતા રામદેવરા જોતા 6 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે. પાવીજેતપુર પાસેથી સિમેન્ટના ટેન્કરમાં સંતાડેલો 2.5 કરોડનો દારૂ ઝડપાયો છે. ડ્રાઈવર સહિત 5 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી 2.70 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ગોધરાના હમીરપુરમાં હડકાયું કૂતરું કરડતા 5 ભેંસના મોતથી ભય ફેલાયો છે. અટલાદરામાં વર્ષોથી સિટી બસ સેવા, પાણીની લાઈન અને રસ્તાઓની સમસ્યા છે. ઠેર ઠેર આ સમસ્યાથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ચાંપાનેર દરવાજા પાસે 2006ના વર્ષથી પોલીસ વેન બંધ હાલતમાં છે. ટ્રાફિકને નડતરરૂપ આ દબાણ બન્યું છે. ખાસવાડી સ્મશાન પાસે રોડ પર લોકોએ જાતે જ ડિવાઈડર તોડી અને રસ્તો બનાવી દીધો છે. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. એનઆઈએની તપાસમાં સામે આવ્યું છે કે લાલ કિલ્લા વિસ્ફોટ એક આત્મઘાતી હુમલો હતો. બિહાર ચૂંટણીમાં વર્લ્ડ બેંકના ભંડોળનો દુરુપયોગ કરાયાનો જનસુરાજ પાર્ટીએ આક્ષેપ કર્યો છે. હવે મેક્સિકોમાં ઝેન્ઝી આંદોલન શરૂ થયું છે. હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. ફિલિપાઇન્સમાં પૂર નિયંત્રણ કૌભાંડ સામે હજારો લોકોએ દેખાવો કર્યા. નોગામ પોલીસ સ્ટેશન વિસ્ફોટ માટે ટેરર નહીં પણ એરર જવાબદાર છે. ફોરેન્સિક ટીમ દ્વારા વધુ પડતી લાઇટિંગનો ઉપયોગ કરવામાં આવતા ભીષણ વિસ્ફોટ થયો હોવાનું તપાસનું તારણ છે. ફિલ્મ વારાણસી લોન્ચ કાર્યક્રમમાં ભાવુક રાજામૌલી બોલ્યા કે હું ભગવાનમાં માનતો નથી એટલે ટીકા થઈ. કાર્યોના સફળ અમલીકરણ માટે પોતિકાપણું અને નેતૃત્વ મુખ્ય પાસાઓ છે. નીતિન ગડકરીનું આ નિવેદન સામે આવ્યું છે. નડિયાદ શહેરના બંધ મકાનમાં તસ્કરો 6.5 લાખ મત્તાની ચોરી કરીને ફરાર થયા. નસવાડીમાં એસટી બસ પર 2 યુવકોએ પથ્થરમારો કર્યો, જેના કારણે ડ્રાઈવરને માથાના ભાગે ઈજા પહોંચી છે. બિહારની ચૂંટણીના પરિણામો અને અમેરિકા સાથે સંબંધો સુધરતા બજારમાં તેજીના નવા પ્રાણ ફૂંકાશે. વિશ્વામિત્રી વિસ્તારના સ્મશાનમાં આવશ્યક સુવિધાઓ વિના મૃતકોની અંતિમ ક્રિયામાં ખૂબ જ વિઘ્ન પડી રહ્યું છે. માળી સમાજના સ્મશાનમાં જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેમ દારૂની મહેફિલો જામે છે. શહેરમાં રખડતા ઢોરોનું રાજ વધી ગયું છે, જેના કારણે અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે. અટલાદરાની પ્રમુખ સ્વામી કુટીર સોસાયટીમાં બ્લેક વોટરથી લોકો ત્રસ્ત બની ગયા છે. છેલ્લા ઘણા સમયથી ઘરોમાં ગંદુ પાણી આવી રહ્યું છે. મકરપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડા પર એલસીબી ઝોન 3ની ટીમે રેડ કરી છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ટ્રમ્પે કરિયાણા પરના ટેરિફ પાછા ખેંચતા નિકાસકારો ખુશ થયા છે. આરએસએસ ગુરુ દક્ષિણા અને સ્વયંસેવકોના સમર્પણ પર ચાલે છે. મોહન ભાગવતે આ કહ્યું છે. અનુસૂચિત જાતિઓ પર પણ ક્રીમી લેયર લાગુ પડવું જોઈએ. ભારતીય બંધારણ સ્થિર નથી પરંતુ જીવંત વિકસિત દસ્તાવેજ છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ BR ગવઈએ આ મોટું નિવેદન આપ્યું છે. લાલુ યાદવની અન્ય 3 દીકરી પણ પત્નાનું ઘર છોડી અને દિલ્હી પહોંચી ગઈ છે. ચૂંટણીમાં આરજેડીની શરમજનક હારથી પરિવારમાં આ કટોકટીનો માહોલ ઊભો થયો છે. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે શાર્લેટમાં હોમલેન્ડ સિક્યુરિટી તૈનાત કરાઈ છે. શેરીઓમાંથી લોકોની ધરપકડ થઈ રહી છે. એનજીટીના નામે ધમકી આપનાર 2ને ઝડપી પાડવામાં આવ્યા છે. ટુંડાઉનની ઇન્ડો એમાઇન્સના ડાયરેક્ટર પાસે ખંડણી માંગવામાં આવી હતી. રણોલીની બીઓબીમાં 3.47 કરોડની ઠગાઈ થઈ. બોગસ દસ્તાવેજોથી હોમ લોન અને સીસી લોન મેળવી છેતરપિંડી આચરવામાં આવી. ગોરવા પોલીસે પકડેલા શંકાસ્પદ આરોપી તબિયતનું બહાનું કાઢી રવાના થઈ ગયો. કોર્ટની શરત ભંગ કરવા બદલ તેની અટકાયત કરાઈ હતી. પીજીમાં રહેતા ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. જમ્મુ કાશ્મીરનો સ્ટુડન્ટ કે જે શહેરની ખાનગી યુનિવર્સિટીમાં ભણતો હતો તેનું પીજી રૂમમાંથી શવ મળી આવ્યું હતું.
વિશ્વામિત્રી નદીમાં જતા 90 MLD મલિન જળને બંધ કરવાના કામો પૂર્ણ થયા. નવા માઇક્રો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતની કામગીરી કરવામાં આવશે. કોયલીમાં 68,000થી વધુ લોકોને સીધો ફાયદો થાય તે માટે ડ્રેનેજ નેટવર્ક ઊભું કરાશે. પ્રતાપનગર રેલવેને સેટેલાઇટ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવ્યું. રેલવે વિભાગ દ્વારા 30 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભાવનગરમાં એક મહિલા અને 2 બાળકો જે એક અઠવાડિયાથી ગુમ હતા તેઓના શવ મળી આવ્યા છે. ફોરેસ્ટ ક્વાર્ટરમાં જમીનમાં દટાયેલા 3 મૃતદેહ મળતા પોલીસ દોડતી થઈ છે. ગુજરાતમાં હાલ શીત લહેર છે. પવનની દિશા બદલાતા ઠંડી હજુ વધશે તેવી આગાહી છે. દુબઈથી સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય ચાર્ટર્ડ ફ્લાઇટનું વડોદરા એરપોર્ટ ખાતે સંચાલન. વડોદરા એરપોર્ટ પર લાંબા સમય બાદ આ પ્રકારની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું સંચાલન થશે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. બિહારમાં પરિણામો બાદ લાલુ પરિવારમાં કજિયો ચાલુ થયો છે. રોહિણીને મારવા તેજસ્વીએ ચપ્પલ ફેંક્યું અને ગાળો બોલીને અપમાનિત કરાઈ તેવું રોહિણીનું કહેવું છે. લાલુના પુત્ર અને પુત્રી સામે આવી ગયા છે. રોહિણીની સોશિયલ મીડિયા પોસ્ટથી ખળભળાટ મચ્યો છે. 2028માં ચંદ્રયાન 4 મિશન લોન્ચ કરવાનું ઇસરોનું લક્ષ્યાંક છે. સુરતમાં બુલેટ ટ્રેનના વિસ્તાર માટે 5 ટીપી સ્કીમ પ્લાનિંગથી PM પ્રભાવિત થયા. નર્સિંગમાં પ્રવેશના 6 રાઉન્ડ પૂર્ણ થતાં નવી કોલેજોને મંજૂરી આપવાનો છૂટો દોર. કોલેજોને મંજૂરીમાં કોઈ ડેડલાઇન જ નહીં. ઈચ્છા મુજબ નિર્ણય કરતી કાઉન્સિલ સામે તંત્ર કેમ ચૂપ છે? એક મોટો પ્રશ્નાર્થ છે. અમદાવાદથી દુબઈ જતા પેસેન્જર પાસે $40,000 રોકડા મળી આવ્યા. વિદેશી ચલણની ગેરકાયદે હેરાફેરીની કસ્ટમ વિભાગે પર્દાફાશ કર્યો છે. આગામી કોમનવેલ્થ ગેમ્સની કિંગ્સ બેટનને અમદાવાદમાં આવકારવામાં આવી છે. USDTમાં રોકાણના નામે ગ્રાહકોને ફસાવવામાં આવતા અને કરોડોનું ફ્રોડ કરવામાં આવતું 1.84 કરોડનું ફ્રોડ અને જેમાં ચાઇનીઝ ગેંગના 5 સાગરીત ઝડપાયા છે. અમદાવાદ આવતી જતી વધુ 13 ફ્લાઇટના શેડ્યુલ ખોરવાઈ ગયા. શિયાળાની શરૂઆતની સાથે ફ્લાઇટ કલાકો સુધી મોડો થવાનો સિલસિલો યથાવત છે. ગુજરાતમાં નકલી પ્રતિબંધિત દવાઓનો કાળો કારોબાર ફૂલ્યો ફાલ્યો છે. દર્દીઓના જીવને મોટું જોખમ છે. વડોદરા શહેર પોલીસ હવે ટેકનોલોજી સાથે કદમ મિલાવી રહી છે. સાયન્ટિફિક ઇન્ટ્રોગેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે. હાર્ડકોર ક્રિમિનલ્સ પણ અહીં પોપટની જેમ બોલશે. વાયલી નીલાંબર ગ્રેન્ડ્યુરમાં 7ને કરડનાર કપિરાજ અંતે પાંજરે પુરાયો છે. પંચમહાલના રતનમહાલ જંગલમાં છેલ્લા 9 મહિનાથી વાઘનું રોકાણ છે. ગુજરાત સરકારે NTCને રજૂઆત કરવી જોઈએ. મધ્યપ્રદેશથી ફેબ્રુઆરી માસમાં વાઘ રતનમહાલમાં આવ્યો હતો. આજે રાજ્યમાં પહેલીવાર કેવડિયામાં નેશનલ રેન્કિંગ સાયકલિંગ સ્પર્ધા યોજાશે. ગુજરાતના 12 યુવકો અને 6 યુવતીઓ ભાગ લેશે. મેક્સિકોમાં ક્રાઇમ અને ભ્રષ્ટાચાર સામે ઝેન્ઝીનું ઉગ્ર આંદોલન જોવા મળી રહ્યું છે. સગીરના ગળા પર ચાકુ મૂકીને વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં 1500 રૂપિયાની લૂંટ ચલાવી લેવામાં આવી. કોલકાતા ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઇન્ડિયાની 30 રને હાર થઈ. લાલ કિલ્લા વિસ્ફોટમાં NIA દ્વારા પહેલી ધરપકડ કરવામાં આવી છે. આમિર નામનો શખ્સ ઝડપાયો છે. હવે કાશ્મીરને બદલે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં આતંકીઓની ભરતી થઈ રહી છે. ઘાટીમાં આતંકીઓ સામે કડક કાર્યવાહી બાદ આતંકના આકાઓએ સ્ટ્રેટેજી બદલી નાખી છે. આતંકવાદ છેલ્લા 30 વર્ષથી એક ગંભીર સમસ્યા છે. કડક પગલાં લેવા જરૂરી છે. શશી થરૂરનું આ નિવેદન સાથોસાથ દેશના સામાજિક આર્થિક લક્ષ્યોને પણ નજરઅંદાજ ન કરી શકાય. દિલ્હીમાં વિસ્ફોટ પર આતંકીઓના વખાણ કરનારા 21 દેશ વિરોધીઓની આસામમાં ધરપકડ કરાઈ છે.